આજે આપણે બનાવીશું ચોખાના લોટની ચકરી, જે બનાવવા ખૂબ જ ઇઝી, ખૂબ જ સહેલી છે. કોઈ ઝંઝટ નહીં, તરત બનાવીને તરત ખાઓ તેવી આજે આપણે ચકરી બનાવીશું. બાફ્યા વગર આપણે બનાવીશું. ઇન્સ્ટન્ટ કેવી રીતે ચકરી બનાવશો એ પણ ક્રિસ્પી, તમે તેને સ્ટોર પણ કરી શકશો. ચાલુ કરતાં પહેલાં તમારે મને નિવેદન છે કે મારી વિડીયો જો તમને પસંદ આવતી હોય અને હા ફ્રેન્ડ્સ, તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને બાજુમાં બેલ આઇકન છે તેને પ્રેસ જરૂરથી કરજો, જેથી કરીને નવી નવી રેસીપી તમારા સુધી આવે. ચલો લે સ્ટાર્ટ. તો સૌપ્રથમ અહીં મેં તલ લીધા છે. સફેદ તલ આવે છે, તેને 2 મોટી ચમચી ભરીને મેં તલ લીધા છે. ચકરીમાં જો તલનું પ્રમાણ ન હોય તો ચકરી સરસ લાગતી નથી અને દેખાવમાં પણ ચકરી સરસ લાગતી નથી. તો હું એક દસ્તામાં આવી તે નાના મારે દસ્તો છે તેની અંદર હું તલને અર્ધ કચરા વાટી દઈશ, જેથી કરીને ચકરી સરળતાથી આપણે શેપ આપી દેશે. હવે આપણે 1 ચમચી જેટલો અજમો લઈશું. અહીં અજમાની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. જો તમને અજમો કે તલ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અજમાને પણ આવી રીતે અધકચરું મેં વાટી દીધું છે. તમે જોઈ શકો છો આવી રીતે અધકચરું વાટવાનું છે. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ક્રશ કરી શકો છો. હવે એક મોટી સાઈઝનો બાઉલ લઈશું. તેમાં મેં 1 થી 1.5 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે અને સામે 1 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે. આમાં તમે ચણાનો લોટ સ્કીપ પણ કરી શકો છો અને વધઘટ પણ તમે કરી શકો છો. હવે જે આપણે ક્રશ કર્યું હતું, વાટ્યું હતું, તે આપણે એની અંદર એડ કરીશું. અહીં હું જીરું વાટવાનું ભૂલી ગઈ હતી, તો જીરાનો સ્વાદ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. તો હું જીરું વાટું છું. જીરુંને અધકચરું મેં વાટી લીધું છે. હવે તેમાં એડ કરીશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. આમાં તમે હિંગ પણ નાખશો તો હિંગનો પણ ફ્લેવર સરસ આવશે. અહીં મેં કાશ્મીરી રેડ ચીલી મેં લીધી છે, તો 2 થી 3 ચમચી જેટલું મેં એડ કર્યું છે. તો તમે જેવું તીખું ખાતા હોય તેવું તમે આમાં તે પ્રમાણમાં તમે મરચું નાખી શકો છો. અહીં તમારા જે મસાલા મેં નાખ્યા છે તેમાં તમે વધઘટ પણ કરી શકો છો અને વધારાના મસાલા પણ તમે એડ કરી શકો છો. અહીં મારી પાસે લીલા મરચાં ન હોવાથી મેં લીલા મરચાંની સૂકવણી કરી હતી, તેનો મેં પાવડર હાથથી જ મસળીને નાખી દીધો છે. આમાં તમે લસણ, લીલા મરચાં અને મીઠા લીમડોને પણ એની પેસ્ટ બનાવીને તમે નાખશો તો પણ તેનું ફ્લેવર સરસ જ આવશે. અહીં તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. જેટલું તમે તેલનું પ્રમાણ લેશો તેટલું જ આપણે ચકરી છે તે ક્રિસ્પી બનશે. તો અહીં હવે બધા જ મસાલા અને તેલ આપણે મિક્સ કરીને બરાબર મસળી લઈશું, જેથી કરીને બધા જ લોટમાં તેલનું પ્રમાણ એક સરખા પ્રમાણમાં મળી રહે. પરંતુ ફ્રેન્ડ્સ, અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે ક્રિસ્પી વધારે બનશે તેની લાલચમાં તમારે વધારે તેલ નાખવાનું નથી. જો તમે વધારે તેલ નાખશો તો ચકરી તેનો શેપ નહીં લે અને જો તમે તેલ ઓછું નાખશો તો ચકરી ક્રિસ્પી બનશે નહીં. હા, શેપ લેશે પરંતુ ક્રિસ્પી બનશે નહીં. તો અહીં તેલનું પ્રમાણ થોડું માપનું લેવાનું છે, જેથી કરીને વધારે પણ ન રહે અને ઓછું પણ ન રહે. હું તમને લાસ્ટમાં બતાવીશ કે તેલનું પ્રમાણ કેટલું રહેશે. તો તમે જોઈ શકો છો અહીં થોડી વધારે દબાવવાથી મારી મુઠ્ઠી વળે છે. હવે આગળ આપણે એક બેસ્ટ વસ્તુ નાખીશું, જે છે અડધી ચમચી જેટલું ઘી. હા ફ્રેન્ડ્સ, જો તમારે ઘી ન નાખવું હોય તો તમે મલાઈ અથવા માખણ પણ તમે એડ કરી શકો છો. માખણ જો તમે નાખો તો તેને ગરમ કરીને નાખવાનું. તો આ કરવાથી વધારે ક્રિસ્પી અને બનશે અને ખસ્તી પણ ચકરી બનશે. આ સિક્રેટ વસ્તુ છે ફ્રેન્ડ્સ. તમે અડધી ચમચી જેટલું પ્રમાણ તમે નાખજો. તાજી મલાઈ હોય તો 1 ચમચી જેટલું નાખજો. ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે. તો હવે બધો જ લોટની અંદર આપણે જે ઘીનું હતું એનું પડ લગાવી દઈશું, એટલે કે તેનું મોણ આપણે નાખી દઈશું. તો અહીં કમ્પ્લીટ મોણ થઈ ગયું છે. પહેલાં કરતાં પણ લોટનો કલર પણ બદલાઈ ગયો છે.
હવે અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી મેં ગરમ કર્યું છે. તો શરૂઆતમાં આપણે બળી ન જવાય, જેથી કરીને હું ચમચીની મદદથી થોડું થોડું પાણી નાખતી જઈને બધો લોટ જે છે તેને આપણે પલાળી દઈશું, જેથી કરીને ગરમ પાણીથી આ લોટ થોડો ફૂલી જશે. કેમ કે આપણે ચોખાનો લોટ લીધો છે, જેથી કરીને ગરમ પાણી નાખીશું તો ચકરી બેસ્ટ બનશે. આ લોટને બાફવાની કોઈ જરૂર નહીં પડે. કલાક સુધી લોટને બાફવાનો, તેને થોડો ઠંડો કરવાનો, પછી ચકરી પાડવાની, સૂકવવાની, તળવાની, આ કોઈ ઝંઝટ કરવાની નથી. ફક્ત 5 જ મિનિટમાં આપણે ચકરી ક્રિસ્પી અને તરત જ બનાવી દઈશું. તો અહીં હું પાણી થોડું થોડું નાખું છું, જેથી કરીને લોટ આપણો ઢીલો ન પડી જાય તેનું ધ્યાન આપવાનું છે. તો તમે જોઈ શકો છો, આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ અથવા તો પૂરીનો લોટ બાંધતા હોઈએ તેવી ક્વોન્ટિટીમાં આપણે એટલો બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે. અને એક આવા સંચા બધાના જ ઘરે હોય છે, જેથી મદદથી આપણે સેવ પણ પાડતા હોઈએ છીએ. તો આ સંચો મેં એક લીધો છે, તેને અંદરની સાઈડથી હું તેલની મદદથી ગ્રીસ કરી દઈશ, જેથી કરીને લોટ આપણે સંચાની અંદર ચોંટી ન જાય અને તેને ફટાફટ આપણે ચકરી પાડી શકીએ. જો તમે તેને જોઈ શકો છો, તેની જાળી મેં સ્ટાર જેવી મેં લીધી છે. તો તમારે આ સંચા સાથે અલગ અલગ સાઇઝની જાળીઓ આવે છે, તો તેને સ્ટાર સાઇઝ તમારે લેવાની છે. હવે હું કરું છું તેવી રીતે કરવાનું છે. વધારે પ્રમાણમાં આપણે લોટ લેવાનો છે હાથમાં, અને તેને આવી રીતે બંને હાથની મદદથી પ્રેસ કરીને થોડું સંચાની સમાઈ શકે તે રીતે આપણે આવી રીતે પ્રેસ કરતા જઈને સંચાની અંદર એડ કરવાનું છે, જેથી કરીને સંચામાં થોડુંક જ પ્રેશર આપવાથી ફટાફટ ચકરી બની જશે. તો આ આપણે ઇઝીથી ચકરીનો શેપ આપીશું. તો તમે જોઈ શકો છો, હું આવી રીતે ઓરસિયા ઉપર તમને ચકરી કેવી રીતે શેપ આપવો તે હું તમને બતાવું છું. આમ હાથની મદદથી ઉપર ફેરવતા રહીશું અને આ છે ચકરીનો શેપ આપણે આપતા રહીશું. ચકરીનો શેપ તો ફટાફટ બની જાય છે. તમને એવું લાગતું હશે કે આવો જલેબી જેવો શેપ અમને નહીં ફાવે, તો તમે સીધી લાઈન પણ તમે કરી શકો છો, પરંતુ સરળતાથી ચકરી બની જશે. અને હું તમને આગળ પણ બતાવું છું કે જો ચકરીને ઇઝીથી કેવી રીતે બનાવવી, એટલે કે તેને સંચાની મદદથી ઇઝીથી કેવી રીતે શેપ આપવો. જુઓ, આટલી બધી મેં ચકરી બનાવી દીધી છે. અહીં એક પરાત ભરી છે અને બાજુમાં પણ આ ભરેલું છે, અને હજુ પણ લોટ વધ્યો છે. તો હું તમને ફટાફટ બતાવી દઉં. જુઓ, પહેલાં સંચામાં એક થોડું પડે ત્યારે તેને એક ડોટ જેવું તેને પ્રેસ કરી દેવાનું, જેથી કરીને જે ગોળ રાઉન્ડ છે તે ખસી ન જાય. અને આવી રીતે ધીરે ધીરે આપણે તેની આજુબાજુ વીંટતા રહીશું, અને બીજી આંગળીની મદદથી, એટલે કે બીજા હાથની આંગળીની મદદથી આપણે ગોળ ગોળ આવી રીતે સેટ કરતું રહેવાનું. તો આવી રીતે ફટાફટ ચકરી થઈ જશે. અહીં બાજુમાં તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તો આપણે ચકરીને આવી રીતે તાવેતાની અંદર ફસાવીને આપણે ચકરી એડ કરવાની છે. જો હું તમને બતાવું છું, આવી રીતે ફટાફટ ચકરી તાવેતા ઉપર આવી જશે અને તેને આપણે તળી દઈશું. હવે ચકરીને આપણે તેલમાં નાખ્યા પછી તેને ફટાફટ ફેરવવાની નથી, તે જાતે ઉપર આવે ત્યારે ફેરવવાની છે. તો હું આમ બધી ચકરી મેં તળી લીધી છે. તમે જોઈ શકો છો, એકદમ દેખતા જ લાગે છે કે તેલ વધારે લીધું નથી તળવામાં, અને એકદમ ક્રિસ્પી ચકરી રેડી થઈ ગઈ છે. જુઓ, હું તમને તોડીને બતાવું, એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ખવાય તેવી ચોખાના લોટની ચકરી રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આમ આવી રીતે હોસ્ટેલના બાળકોને પણ આવી રીતે ઘરના જ લોટની ચકરી બનાવીને તમે તેને પેક કરીને પણ તમે આપી શકો છો. તો તમે આ ચકરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, તરત જ બનતી આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ફ્રેન્ડ્સ પ્લીઝ તમે મારા વ્યુઅર હો, આ વિડીયો જોયું હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. તમારું એક લાઈક, એક કમેન્ટ મને મોટિવેશન આપે છે. ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય. જય ભારત.